એઆઈસીસીના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ વોટ ચોર ગદી છોડ ધરના કાર્યક્રમ રાજપીપળા ગાંધી ચોક ખાતે રાખવામાં આવ્યો। રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટ 2025ના પત્રકાર પરિષદ કરી મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ જનતા સામે લાવ્યા અને લડતને આગળ વધારવા માટે આજે 22/8/2025ના રોજ જિલ્લાના વડામથકે ગાંધી ચોક ખાતે વોટ ચોર ગદી છોડ ધરના કાર્યક્રમ સમય 12 થી 3 કલાકે રાખવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા યુથ કોંગ્રેસ, NSCUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન સેલ, તાલુકા જિલ્લા સદસ્યશ્રીઓ, તમામ ફંટલના ઓર્ગેનાઇઝેશનના સક્રિય કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુનાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, નર્મદા। ધરણા પર અમે વોટ ચોર ગદી છોડ એ કાર્યક્રમના અનુસંધાને અમે આજે અહીં ધરણા પર બેઠા છીએ। 7મી ઓગસ્ટના રોજ આપણા લોકલાડીલા આગેવાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને આવતીકાલનું ભવિષ્ય એવા રાહુલજીએ 7મી પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચમાં મતદાર યાદીના ગોટાળા, ચૂંટણીમાં મતદાનમાં ગોટાળા, આ બધું બહાર લાવ્યા અને આ દેશની પ્રજાને પણ જાણ થાય અને આ મૂવમેન્ટ વધારે જલ્દી વેગવંતી થાય અને લોકોમાં પણ આનો મેસેજ જાય કે આ સરકાર, ભાજપની સરકારને ચૂંટણી પંચ શું કરી રહ્યું છે।